હવે પવિત્ર એવી ચંદ્રવંશની કથા બતાવે છે. નારાયણના નાભિ કમળમાંથી બ્રહ્મા થયા, એના અત્રિ થયા, એના ચંદ્ર થયા, અને આ ચંદ્ર નક્ષત્રના અધિપતિ થયા. એના વંશમાં પુરુરવા થયા, એના વંશમાં શ્રુતાયુ થયા, એમાં આગળ જતા નહુષ રાજા થયા. એના વંશમાં યયાતિ થયા, એના યદુ થયા, એના વંશમાં સહસ્ત્રાર્જુન રાજા થયા, જેમણે 85,000 વર્ષ સુધી આ પૃથ્વીનું રાજ કર્યું છે. અને આ જે સહસ્ત્રાર્જુન એને 1,000 પુત્રો હતા. એના વંશમાં આગળ જતા આહુક થયા, અને આહુકના દેવક થયા તથા ઉગ્રસેન થયા. દેવકને 4 પુત્રો અને દેવકી નામના કન્યા થયા, જે વસુદેવજીને આપ્યા. ઉગ્રસેનને કંસ વગેરે 9 પુત્રો થયા. શૂર રાજાને વસુદેવાદિક 10 પુત્ર થયા. વસુદેવજીના જન્મ સમયે આકાશમાં વાજાઓ વાગેલા, એટલે એનું નામ આનક દુંદુભી પડ્યું. અને વસુદેવને રોહિણીમાં બલરામ વગેરે 7 પુત્ર થયા, અને દેવકીમાં 8 પુત્ર થયા, તથા સુભદ્રા નામની કન્યા થઈ. શુકાચાર્ય કહે છે કે રાજા દેવકીના 8મા પુત્ર સમગ્ર જગતના માલિક સ્વયં પરમેશ્વર હતા. અને ભગવાનનો એવો નિયમ છે, હે રાજન, યદા યદેહ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમના તદા તુ ભગવાનેશમ આત્માનં સૃજતે હરિ. આત્માનં સૃજતે હરિ. આત્માનં સૃજતે હરિ. આત્માનં સૃજતે હરિ. તદા તુ ભગવાનેશમ આત્માનં સૃજતે હરિ. તદા તુ પરીક્ષિત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય, પાપ કર્મની અભિવૃદ્ધિ કરનારા માણસો આ ધરતી ઉપર જ્યારે વધે, ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. ને એવા જે પરમેશ્વર ચંદ્રવંશમાં પ્રગટ્યા છે, એનું પવિત્ર ચરિત્ર હું તમને સંભળાવું છું. અહીંયા 9મો સ્કંદ પૂર્ણ થાય છે. 10મા સ્કંદની શુભ શરૂઆત થાય. જે 10મો સ્કંદ એ આપણને મહારાજે ભક્તિ શાસ્ત્ર તરીકે બિરદાવીને આપ્યો છે. રાજાનો પ્રશ્ન છે કે હે મુનિવર, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. સૂર્ય અને ચંદ્રવંશના રાજાઓના ચરિત્રોનો તમે વિસ્તાર કર્યો. સૂર્યવંશમાં પ્રગટેલા ભગવાન રઘુનાથજીની તમે વાત કરી, પણ હે મુનિવર બહુ ટૂંકમાં વાત કરી દીધી. મારે એવી ઈચ્છા છે કે હવે ચંદ્રવંશની અંદર જે ભગવાન પ્રગટવાના છે ને એની વાતને જરાય ટૂંકાવશો નહીં. આમ તો હું પાંડવોનો પૌત્ર છું, અને જે પાંડવોની પલે પલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ રક્ષા કરેલી એ જ ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે તમે લીલા ચરિત્રો સંભળાવો છો, તો અમુક વાતો તો અમે અમારા વડવાઓની પાસેથી સાંભળી છે. તો હે મુનિવર, મારો એ પ્રશ્ન છે કે ભગવાન મથુરાના કારાગૃહમાં પ્રગટ થયા, તો પછી રાતોરાત ગોકુળમાં કેમ ગયા? ગોકુળમાં કેટલું રહ્યા? ત્યાં જઈને એમણે શું શું કર્યું? પછી ત્યાંથી પાછા મથુરા આવ્યા, ત્યાં કેટલું રહ્યા? ત્યાં શું શું લીલાઓ કરી?
અને ત્યાંથી એ સૌરાષ્ટ્ર સાગર બેટમાં જઈને કેટલા વર્ષ રહ્યા અને ત્યાં એણે શું કર્યું, આ બધી જ કથાઓ તમે મને વિસ્તારથી સંભળાવો. શુકાચાર્ય કહે છે કે રાજા, તમારો નિશ્ચય બહુ સારો છે, એટલે જ તમારી બુદ્ધિ ભગવાનની કથા સાંભળવામાં પ્રેરાય છે. નથી વચમાં કાંઈ ઊભું થવાનું કે નથી કાંઈ કોઈ પ્રસાદીનો કટકોઈ દે એવું. એમને એમ એક આસને 4 દિવસથી પરીક્ષિત રાજા બેઠા છે ને આગળ આગળ પ્રશ્ન પૂછી નવી નવી કથાઓને સાંભળ્યા જ કરે છે. એટલે શુકાચાર્ય બહુ રાજી થઈને કહે છે કે હે રાજા, ગર્વવાળા અભિમાની રાજાઓ કે જે છાની રીતે બધા નાસ્તિક અને અસુરો જ હતા, તો એના મોટા ભારથી દબાયેલી જે ધરતી એ ગાયનું રૂપ ધારણ કરી અને બ્રહ્માજીની પાસે ગઈ અને પોતાનું દુઃખ નિવેદન કર્યું કે પાપીઓનો એટલો બધો વજન વધ્યો છે. અને યાદ રાખો કે દ્વાપર કલીની સંધિમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પધાર્યા ત્યારે જેટલા અસુરો આ ધરતી ઉપર હતા એટલા બીજા કોઈ સમયની અંદર નહોતા. બ્રહ્માજીએ કહ્યું કે આપણે ભગવાન નારાયણની પાસે જઈએ, કારણ કે ભૂનો ભાર તો એ જ ઉતારી શકે. એટલે બધાય દેવોને સાથે લઈ બ્રહ્માજી ક્ષીરસાગરને કિનારે ગયા અને ત્યાં ભગવાનની ખૂબ સ્તુતિ કરી. ત્યારે બ્રહ્માજીને આકાશવાણી દ્વારા ભગવાનને એવું કહ્યું કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર જનિષ્યતે તત્પ્રિયાર્થમ જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવન્તુ સુરસ્ત્રિય સંભવન્તુ સુરસ્ત્રિય સંભવન્તુ સુરસ્ત્રિય સંભવન્તુ સુરસ્ત્રિય જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવન્તુ સુરસ્ત્રિય જનિષ્યતે આકાશવાણીના માધ્યમથી ભગવાન એવું બોલ્યા કે હે બ્રહ્મદેવ, ભૂનો ભાર ઉતારવા માટે હું સ્વયં વસુદેવ ગૃહે અવતાર ધારણ કરીને આવીશ. તમામ જે દેવતાઓ છે એ બધા યદુવંશની અંદર અવતાર ધારણ કરવા માંડો અને વાસુદેવ કલાનંત સહસ્ત્રવદન સ્વરાટ અગ્રતો ભવિતા દેવો હરે પ્રિય ચિકીર્ષયો 1000 મુખવાળા જે શેષનાગ છે એ ભગવાનના અંશથી પરમાત્માનું પ્રિય કરવા માટે આ ધરતી ઉપર પહેલો અવતાર ધારણ કરશે અને ભગવાનની જે માયા છે એ પરમાત્માનું કામ કરવા માટે અંશા અવતાર ધારણ કરીને આવશે. અને પરમેશ્વર જ્યારે આ ભૂમંડળ ઉપર પધારશે ત્યારે સર્વ પ્રકારે અસુરોનો નાશ કરી અને બધાને શાંતિ આપશે. માટે હમણાં તમે બધાએ પોતપોતાના સ્થાને જાઓ. પૃથ્વી દેવીને પણ બ્રહ્માજીએ ધીરજ આપી છે. તમામ દેવતાઓ નિજ નિજ સ્થાને ગયા છે. શુકાચાર્ય કહે છે કે રાજા, સમય જતાં વસુદેવ અને દેવકી યુવાવસ્થાને પામ્યા. એ બંનેના લગ્ન થયા છે. કંસને દેવકીજીની પ્રત્યે ખૂબ હેતભાવ છે. એટલે કંસે જ્યારે જાન વળાવવાનો સમય થયો ત્યારે સારથીને એવું કહ્યું કે રથના ઘોડાની લગામ તું છોડી દે, મારી બહેનના રથની લગામ હું પકડીશ, રથ ચલાવી અને હું મથુરાની ભાગોળ સુધી એને પોતે મૂકવા માટે જઈશ. એટલે કંસ રથારૂઢ થયો.
દેવક મહારાજાએ પોતાની દીકરી દેવકીને સોનાની માળાવાળા 400 હાથી, 15,000 ઘોડા, 1800 રથ અને શણગારેલી 200 દાસીઓ દાયજામાં આપી છે. રથની લગામ ઝાલી અને ધીમે ધીમે રથ મથુરા નગરની ભાગોળે પહોંચ્યો અને એ જ વખતે આકાશની અંદર ભયંકર કડાકો થયો છે અને આકાશવાણીના શબ્દો સંભળાયા કે અસ્યાસ્તમાષ્ટમો ગર્ભો હંતાયામ વહત્સે બુધઃ. હે મૂર્ખના સરદાર, તું જેને લાડે કોડે પરણાવી અને જેના રથની લગામ તે તારા હાથમાં પકડીને તું વળાવવા જઈ રહ્યો છે, હે કંસ, એ જ દેવકીનો 8મો ગર્ભ એ તારા મોતનું કારણ બનશે. કંસ એકદમ ધ્રુજી ગયો. આકાશવાણી બોલતી બંધ થઈ, પણ તરત ને તરત જ્યાં મોતની વાત આવી એટલે ઘોડાની લગામને ફેંકી દીધી અને કમરે જે તલવાર હતી એ મ્યાનમાંથી કંસે તલવાર કાઢીને દેવકીનો ચોટલો પકડ્યો છે. કંસ મારવાની તૈયારી કરે. વસુદેવજી વિચાર કરે છે કે અત્યારનો સમય એવો કે મારે કાંઈ બોલાય નહીં, પણ જો નહીં બોલું તો દેવકીને મારી નાખશે, કારણ કે આ પાપીની બુદ્ધિ દૂષિત છે. એટલે વસુદેવે એકદમ ઊભા થઈને કંસનો હાથ પકડી લીધો. વસુદેવ કહે છે કે હે રાજકુમાર, શૂરવીર પુરુષોની અંદર તમારા વખાણ થાય, તમે અતિ ગુણિયલ છો. ના વિવાહનું કામ અને એમાંય સ્ત્રી જાતિની, એમાંય તમારાથી નાની એવી જે તમારી બેન, એને તમે મારો એ શોભે નહીં. અને હે રાજકુમાર, મૃત્યુ કોઈનું પણ હટાવ્યું અટતું નથી. તમે કદાચ દેવકીને મારી નાખો કે મને પણ મારી નાખો તો શું તમે થોડા અજર અમર બનવાના છો? માટે વિચાર્યા વગર આવી સ્ત્રી હત્યા તમે નહીં કરો. કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો મરતા પહેલાં એનું બીજું શરીર ક્યાંક ને ક્યાંક સર્જાય જ ગયું હોય છે. માટે હે કંસ, તમે દેવકીને છોડી દો. પણ કંસ તો કોઈ વાતને સાંભળવા તૈયાર નથી. ત્યારે વસુદેવજી સમજાવે છે કે હે કંસ, એશા તવાનું જાબાલા કૃપણા પુત્રી કોપમા હંતુમ નારહસી કલ્યાણી, હંતુમ નારહસી કલ્યાણી, મે મામ ત્વમ દિન વત્સલ, 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 હંતુમ નારહસી કલ્યાણી, મે મામ ત્વમ દિન વત્સલ, હંતુમ નારહસી કલ્યાણી, મે મામ ત્વમ દિન વત્સલ, મે મામ ત્વમ દિન વત્સલ, મે મામ ત્વમ દિન વત્સલ, એષા તવનુજા બાલા કૃપણા પુત્રી કોપમા, એષા તવનુજા બાલા કૃપણા પુત્રી કોપમા, કૃપણા પુત્રી કોપમા, કૃપણા પુત્રી કોપમા, હંતુમ નારહસી કલ્યાણી, મે મામ ત્વમ દિન વત્સલ, હંતુમ નારહસી કલ્યાણી, મે મામ ત્વમ દિન વત્સલ, મે મામ ત્વમ દિન વત્સલ, મે મામ ત્વમ દિન વત્સલ. વસુદેવજી કહે છે કે હે રાજકુમાર, આ જે તમારી બહેન છે એની હજી બાળ અવસ્થા છે અને એને તમારે મારવી ન જોઈએ, ને છતાંય જ્યારે માન્યો નહીં ત્યારે વસુદેવજી કહે છે કે જે જીવાત્મા જે ખોળિયાની અંદર જન્મે ત્યારે જન્મતાની સાથે એનું મૃત્યુ લખાયેલું જ હોય છે. ગમે ત્યારે રાત હોય, દિવસ હોય, સારો પ્રસંગ હોય, નબળો પ્રસંગ હોય, સૂતા હોઈએ, જાગતા હોઈએ, જમતા હોઈએ, રૂપિયા ગણતા હોઈએ, પણ સમય થાય એટલે બધું જ પડ્યું રહે. ટાઈમે મૃત્યુ આવીને
ઊભું રહે છે. છતાંય જ્યારે કંસ માન્યો નહીં ત્યારે વસુદેવજીને મનમાં એમ થયું કે આવા માણસનો કાંઈ ભરોસો ન કરે, આની સાથે લાંબી ચર્ચા પણ ન કરાય. એટલે વસુદેવજી કહે છે કે હે રાજકુમાર, તમારી બેનના 8મા બાળકની બીક છે ને, એ તમારો કાળ છે ને? કંસ કહે છે કે હા. અને ત્યારે વસુદેવજી એવું બોલ્યા કે જો તને મારી ઉપર વિશ્વાસ હોય તો આજ હું પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું કે દેવકીને ત્યાં જેટલા પુત્ર જન્મે એ જન્મતાની સાથે જ હું તારા હાથમાં આપી જઈશ. દેવકીથી તો તને કાંઈ બીક નથી. અને આટલું જ્યાં વસુદેવજી બોલ્યા એટલે કંસ જેવા કંસે તલવાર મ્યાન કરી દીધી. એને કેટલો વસુદેવની ઉપર ભરોસો હશે કે સત્યનો જબ્બો પહેરનારો આ મહાપુરુષ મરી જાય પણ કોઈ દી ખોટું ન બોલે. અને આવા સત્યવાદી હોય, અસુરોને પણ દુશ્મનોને પણ જેમાં ભરોસો હોય ને એવાને ત્યાં જ ભગવાનને પ્રગટ થવાની ઈચ્છા થાય, એને જ ભગવાન પોતાના પિતા બનાવે. કંસે દેવકીજીને છોડી દીધા. વસુદેવ અને દેવકી પોતાના સ્થાને આવ્યા. સમય પછી સમય જવા માંડ્યો. પહેલા પુત્ર થયા કીર્તિમાન. વસુદેવજીએ તો નિયમ પ્રમાણે વસ્ત્રમાં વેટી અને પહેલા જ દિવસે કંસના હાથમાં સોંપ્યા. પણ રૂપના ધામ જેની આંખ પણ હજી ખુલ્લી નથી એવા કીર્તિમાનને જ્યારે જોયા ત્યારે કંસ કહે છે કે વસુદેવ, તમે સત્યવાદી છો એટલે આપવા આવ્યા, પણ આમ તો અમારો ભાણેજ થાય. અને મેં કહ્યું તું એમ કે 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ, તો કારણ વગર મારે આને મારવો નથી, કારણ કે મને આની જરાય બીક નથી. મને તો 8માને બીક છે, માટે આને પાછો લઈ જાઓ. એટલે વસુદેવજી પાછો તો લાવ્યા, પણ વસુદેવજીના મોઢા ઉપર જરાય આનંદ થયો નથી, કારણ કે એને ખબર હતી કે કંસનું તો ગાંડી માથે બેડું, એનું કાંઈ નક્કી નહીં, ક્યારે બોલાવીને મારી નાખે. એટલે દેવકીજીના હાથમાં કીર્તિમાનને સોંપ્યા. દેવકીજી થોડાક રાજી થયા. ત્યારે વસુદેવજી કહે છે કે દેવી, તમે ભોળા છો, તમારા ભાઈ માથે ભરોસો નહીં કરશો, આજ સાંજ નહીં પડવા દે. અને બેનું એવું તે જ દિવસે નારદજી કંસના રાજમહેલની અંદર આવ્યા. કંસે સ્વાગત સન્માન કરી અને નારદજીએ બધી વાત યાદ કરી કે આકાશવાણીએ તને શું કીધું, તો કે દેવકીનો 8મો એ મારા મોતનું કારણ છે. એટલે નારદજી કહે છે કે ધ્યાન રાખજે. તો કે આજે જ વસુદેવ આવ્યા હતા, એમને ત્યાં પહેલો પુત્ર જન્મો તો મેં એને છોડી દીધો, કારણ કે ગુરુદેવ મને તો 8માની બીક છે ને, મને પહેલાંની તો કાંઈ બીક નથી. ત્યારે નારદજી કહે છે કે કંસ, તને આકાશવાણીએ પહેલેથી 8મો કીધું તું કે છેલ્લેથી 8મો? હા, કહે છે કે એવું કંઈ નહોતું કીધું. નારદજીએ 8 જ મણકાનો મેર વગરનો બેરખો આપી અને કીધું કે આમાં ગણ 8મો કયો કહેવાય. હવે જ્યાંથી ગણે ત્યાંથી આગળનો છેલ્લો 8મો થાય. નારદજીને કંસ કહે છે તો પછી હું એને લઈ આવીને મારી નાખું. નારદજી કહે, જો મારવાની વાત હું કરતો જ નથી, આ તો હું તને ખાલી સમજાવવા માટે આવ્યો છું, એમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા નીકળી ગયા. પણ કંસનું મગજ ચક્રાવે ચડ્યું. બપોર ન થયા ને ત્યાં પહોંચ્યો દેવકીજીને ત્યાં. દેવકીના ખોળામાંથી કીર્તિમાનને લઈ દિવાલની સાથે મસ્તકને પછાડતા ત્યાં ને ત્યાં જ પ્રાણ પંખીડું ઉડી ગયું. દેવકીજીએ કાળી ચીસ નાખી, પણ અસુરને તો દયા ક્યાંથી હોય. નારદજીની ચડવણીથી કંસને બીક લાગી એટલે વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર પૂરી હાથ પગમાં બેડીઓ નાખી છે. એક પછી એક એમ વસુદેવ અને દેવકીના 6 બાળકોને કંસે મારી નાખ્યા. કારણ કે કંસને ખ્યાલ હતો આ કંસ પૂર્વે કાળનેમી નામનો અસુર હતો. દેવો અને દાનવોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે આ કાળનેમીને ભગવાને મારી નાખેલો ને. બધા અસુરોમાં કાળનેમી છે એ બહુ બળવાન હતો. એટલે બળવાન અસુર મર્યો તો અસુરોના ગુરુ શુક્રાચાર્યજીએ મૃત સંજીવની વિદ્યા એને આવડતી એટલે આને જીવતો કર્યો. તમે જાગશો ને તો કહું શું હું કહી રહી છું. કંસનો આગળનો જન્મ. તમે બધા એટલા બધા ડાયા છો કે તમને કોઈ દિવસ પ્રશ્ન નથી થતો કે ઉગ્રસેન આવા સજ્જન હતા ને એને ત્યાં આમ કેમ થયું, આવો કંસ કેમ થયો, એવો થાય વિચાર કોઈ દી થાય? ખ્યાલ આવે છે?
પણ યાદ રાખો, કંસ એ ઉગ્રસેનનો દીકરો નથી. તો મૃત સંજીવની વિદ્યાથી એને જીવતો કર્યો. પછી એણે બ્રહ્માજી ઉપર તપ કરી અને વરદાન માગ્યું કે કોઈ પણ માણસના હાથે ક્યારેય પણ મારું મૃત્યુ કે પરાજય ન થાય. ત્યારે બ્રહ્માજી કે આ જન્મે તો મેળ નહીં આવે, પણ ફરીવાર જ્યારે જન્મીશ ત્યારે તું આ વરદાનની સાથે જ જન્મીશ ને ત્યાં તને કોઈ માણસ કે કોઈ દેવ તને પરાજિત નહીં કરી શકે, મારી નહીં શકે. અને છેવટે સમય જતા દ્વાપર કલીની સંધિ સમયે મધુપુરી કહેતા મથુરાના રાજા ઉગ્રસેન થયા. એમના રાણી હતા પદ્માવતી. તો બેય ખૂબ ધર્મવાળા હતા અને છતાંય એને ત્યાં દીકરો દુષ્ટ થયો. એનું કારણ એ હતું કે રાણી પદ્માવતી એ એકવાર પોતાને પિયર ગયેલા અને એકાદ મહિનો ત્યાં પોતે રોકાયેલા. એ વખતે એમના પિતાને ત્યાં દુર્મિલ નામનો એક અસુર, એના પિતાને એટલે કે ઉગ્રસેનના સસરાને આ અસુરની સાથે કાંઈક થોડીક ભાઈબંધી, એટલે વારે વારે એના ઘેર આવે જાય, આવરો જાવરો હતો. અને એમાં આ પદ્માવતી પિયરમાં મળવા માટે ગયેલા એનો રૂપ જોઈ અને આ દુર્મિલ નામના અસુરની બુદ્ધિ બગડી. હવે પોતાના મિત્રની દીકરી એટલે કાંઈ બોલાય તો નહીં. પદ્માવતીને તો કાંઈ ખબર નહોતી. એક વખત પોતાની સહેલીઓને સાથે લઈ અને પદ્માવતી પહાડોથી આચ્છાદિત સરસ ઝરણાઓથી શોભતું જંગલ, તો એમાં સખીઓની સાથે ફરવા માટે ગઈ. બધાએ પોતપોતાની રીતે જંગલનો નજારો નિરખે છે. પર્વતમાંથી પાણીના ઝરણાઓ પડતા હોય, અદ્ભુત દ્રશ્યો. એને જોતા જોતા પદ્માવતી સખીઓથી થોડાક છૂટા પડી ગયા અને દૂર દૂર જતા રહ્યા. અને એક પર્વતના નાના એવા પથ્થર ઉપર બેસીને પડતા ઝરણાઓ, સરસ મજાના ઝાડવાની હરિયાળી, વનરાય આ બધું જોઈ રહ્યા છે. પક્ષીઓ સુંદર મજાના ટહુકા કરે છે. હવે આ દ્રશ્યને જોવે છે અને એ જ વખતે તલ્લીન હતા. અને એમાં થોડે દૂર સામેથી તમામ શણગારોમાં સજ્જ એવા ઉગ્રસેનને આવતા જોયા. તમે આવું દેખાડશો તો મારું કોઈ નહીં સાંભળે પાછું. એવડા એ ગાય તઈ દેખાડજો, મારે કઈ ઉપાધિ નહીં. કારણ કે આ બુકમાં નજર હોવા છતાં આમ બધા આમ ચકળ વકળ માંડ્યા થવા ને એટલે ખબર પડે કાંઈક નવું થયું. અને માણસને જૂનામાં જરાય રસ નહીં, નવામાં રસ વધારે. કારણ કે આ તો 4 દિવસ થઈ ગયા એટલે જૂની થઈ ગઈ. પહેલાં વ્યાસપટ્ટિકાની લાઇટો ને એવું 1-2 દી જોયું, પણ પછી હવે જૂનું થઈ ગયું, ફેશન વહી ગઈ. તો પદ્માવતી બેઠા બેઠા નજારો નિરખે છે. એમાં દૂરથી એણે તમામ શણગારોમાં સજ્જ થઈ અને આવતા ઉગ્રસેનને જોયા. અને ઘણા સમયથી પોતે પિયરમાં હતા એટલે પદ્માવતી એકદમ પ્રસન્ન થઈને દોડ્યા કે રાજન, અત્યારે તમે અહીં ક્યાંથી? ત્યારે રાજા ઉગ્રસેન કહે છે કે આ બાજુ હું જરાક નીકળેલો એટલે જંગલનો નજારો જોવા માટે આવ્યો ને ત્યાં વળી હું તમને જોઈ ગયો. અને પદ્માવતીએ આ ઉગ્રસેનની સાથે ત્યાં જંગલની અંદર વિહાર કર્યો. થોડી વાર થઈ બંને બેઠા છે અને એ જ વખતે ઉગ્રસેનનો રૂપ બદલાઈને પહેલો દ્રુમિલ નામનો અસુર સામે ઊભો રહ્યો. અને પદ્માવતીને તો ચક્કર આવવા માંડ્યા, પસ્તાવા માંડી કરવા. કરે રે મારે એમ કે આ ઉગ્રસેન છે અને આ તો પેલો દુષ્ટ અસુર છે. અને એ વખતે અતિશય પદ્માવતી રડવા માંડ્યા. મારે મારા માતા પિતાને, મારે રાજા ઉગ્રસેનને જવાબ શું દેવો? આ પાપનું ભાગીદાર કોણ? અને અતિશય જ્યારે રડવા માંડ્યા ને ત્યારે પેલો દ્રુમિલ કહે છે કે આમાં તારો કાંઈ વાંક નથી, વાંક મારો છે. મારા થકી તારે ત્યાં જે પુત્ર જન્મશે એ મહાપ્રતાપી અને દુર્જય થશે, જેને મારવા માટે સાક્ષાત ભગવાનને અવતાર લેવો પડશે. આવી રીતે જ્યાં ચર્ચા થઈ ત્યાં તો પદ્માવતીની સખીઓ એને શોધતી શોધતી આવી એટલે માયાવી દુર્મિલ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. સમય જતાં પદ્માવતી મથુરા આવ્યા, પણ આ વાત એણે કોઈ, અને આ વાત કહેવાય પણ નહીં, કારણ કે જિંદગીનો સવાલ હતો. ઉગ્રસેનને પણ આ વાત
એમણે કરી નથી. અને સમય વીતતા પદ્માવતીને ત્યાં પુત્રનો જન્મ થયો અને એના જન્મ સમયે ભયંકર વીજળી, વરસાદ, વાવાઝોડા, આગ, ભૂકંપ વગેરે ફાટી નીકળ્યા. ભયંકર અપશુકનો થવા માંડ્યા અને પુત્રનું નામ કંસ રાખ્યું, જે પૂર્વ જન્મનો કાળ નેમી હતો. એ જ આ ઉગ્રસેનને ત્યાં કંસ બનીને આવ્યો. નાનપણથી બહુ દુષ્ટ હતો અને જ્યારથી કંસ જન્મ્યો તો ઉગ્રસેન રાજમહેલમાં જાય અને કંસ કદાચ રમતો હોય તો ઉગ્રસેનને કોઈ દિવસ તેડવાનું મન ન થાય. ઉગ્રસેનને ક્યારેય એમ ન થાય કે હું આને ખોળામાં બેસાડું. એટલે પદ્માવતીને ઘણીવાર વિચાર થાય કે આ રાજાને તો મારે કેમ કહેવું. એટલે એક દિવસ પદ્માવતીએ કીધું કે આપણો દીકરો છે તોય તમે કેમ એનાથી દૂર દૂર રહ્યો છો. રાજા તો કાંઈ ન બોલ્યા, પણ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે આ દીકરો મારો જ છે, પણ છતાંય મને એના પ્રત્યે કાંઈ લગાવ થતો નથી, તો એનું કારણ શું? પણ બ્રાહ્મણો કોઈ કાંઈ જવાબ આપી શક્યા નહીં. આ વાત તો ગુપ્ત હતી અને છેક સુધી કંસની સાથે ઉગ્રસેનને કોઈ બાપ દીકરા તરીકેનો સંબંધ કે હેતભાવ નહોતો અને એની કંસને ખબર હતી. ઉગ્રસેન સમજાવે, ધર્મને માર્ગે વાળે તો આ સામો થઈને અધર્મને માર્ગે જાય. અને યુવાની અવસ્થા જ્યારે આવી ત્યારે આ પાપીનો ભાઈબંધ થયો. મોટા મોટા જે અસુરો હતા, નરકાસુર ને બાણાસુર વગેરે, એ બધાયનો એ મિત્ર થયો અને એ બધાયની ચડવણીથી અતિ ધર્મશીલ એવા પોતાના પિતા જે ઉગ્રસેન એને મથુરાના રાજ સિંહાસન ઉપરથી ધક્કો મારી નીચે નાખ્યા અને એને કારાગૃહમાં પૂરીને હાથ પગમાં બેડીઓ નાખી અને પોતે મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. અને એને પૂર્વજન્મનો ખ્યાલ જ હતો કે નારાયણ વિષ્ણુની સાથે મારે વેર છે ને એણે મને યુદ્ધની અંદર મારી નાખેલો. એટલે એ વેરને કારણે તમામ યાદવો ભગવાન નારાયણના ભક્ત હતા. એટલે બધા જ યાદવોને ખૂબ પીડવા માંડ્યો. મધુપુરીનું પોતે રાજ કરે છે. શુકાચાર્ય કહે છે કે રાજા સમય પછી સમય જતા દેવકીના ઉદરે સ્વયં શેષ નારાયણ એમના 7મા ગર્ભરૂપે આવ્યા. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી કે તમે જઈ દેવકીના ઉદરમાંથી ગર્ભને ખેંચી વ્રજમાં વસુદેવના બીજા રાણી રોહિણીજી નંદરાયના રાજમહેલમાં રહે છે એના ઉદરમાં જઈને ગર્ભ મૂક્યો. જે વાત આપણા મગજમાં પણ બેસે નહીં. અને યોગ માયાએ ભગવાનની આજ્ઞાને મસ્તકે ચડાવી છે. ભગવાન કહે છે કે હે યોગ માયા, હવે દેવકીના 8મા પુત્ર તરીકે જ્યારે હું આવું ત્યારે તારે વ્રજની અંદર નંદરાયની પટરાણી જે યશોદાજી એમને ત્યાં પુત્રી થઈને જન્મ ધારણ કરવાનો છે. અને મારા પિતા મારો જન્મ થાય ને રાતોરાત મને ગોકુળમાં મૂકી જશે અને તને લઈ જશે. અને કંસને એમ થશે કે દેવકીને ત્યાં 8મી દીકરી જન્મી. કંસ સવારે આવી અને તારા પગ પકડીને મારવાની તૈયારી જ્યારે કરે ત્યારે હે દેવી, તું કંસના માથામાં જોરથી ટાપલી મારીને એમ કહેજે કે મૂર્ખના સરદાર, મારી જેવા બાળકોને મારવાથી શું વળે? તારો દુશ્મન તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. આટલું કહી અષ્ટભુજાવાળી દેવી બની અને તું આકાશ માર્ગે અદૃશ્ય થઈ જજે. અને હે દેવી, આટલું જો મારું કામ તું કરીશ તો નામધેયાની કુર્વંતી સ્થાનાની ચ નરા ભુવી દુર્ગેતી ભદ્રકાલીતી દુર્ગેતી ભદ્રકાલીતી વિજયા વૈષ્ણવીતી ચ વિજયા
છે કે દેવી આટલું જો તમે મારું કામ કરશો તો તમારા દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, નારાયણી વગેરે આ દુનિયાની અંદર નામ પડશે. મનુષ્ય પૃથ્વીની અંદર તમારા મોટા મોટા મંદિરો કરી અને તમારી પૂજા કરશે. યોગમાયા ભગવાનની આજ્ઞા પ્રમાણે વ્રજમાં ગઈ, રોહિણીના ઉદરમાં દેવકીનો ગર્ભ મૂક્યો. એટલે જગતની અંદર જાહેર થયું કે દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો. આ બાજુ સમય જતાં વ્રજની અંદર માતા રોહિણી થકી ભાદરવા સુધી છઠને દિવસે બલરામજીનું પ્રાગટ્ય થયું. ભગવાનને એમ થયું કે હવે મારે પ્રગટ થવાનો સમય નજીક આવી ગયો છે. એટલે ભગવાન વસુદેવમાં પ્રવેશ કરીને રહ્યા. વસુદેવજીની અદ્ભુત શોભા વધવા માંડી. કંસને ખ્યાલ આવી ગયો કે હવે દેવકીનો 8મો આવશે. દિવસમાં 2 વખત કંસ કારાગૃહમાં આટો ફેરો મારવા માટે આવે.